કેમ છો મિત્રો? મજામાં જ છો મિત્રો? આજે આપણે વાત કરશું અપંગ છોકરી સાથે થયો પ્રેમ બનેલી ઘટના પર। અમદાવાદના એક કોલેજમાં અભ્યાસ કરતો રવિ એક સામાન્ય મધ્યમ વર્ગીય છોકરો હતો। એના જીવનમાં સપના હતા, સારી નોકરી, પોતાના માતા પિતાનો ગર્વ અને એક સરળ પરંતુ પ્રેમથી ભરેલો જીવનસાથી। દરરોજ કોલેજમાં એ પોતાની સાયકલ પર આવતો અને છાત્રાલયની સામે પાર્ક કરતો, પણ એક જ દિવસ એના જીવનની દિશા જ બદલાઈ ગઈ। તે દિવસે વરસાદ પછીનું વાતાવરણ હતું, ભીની ધરતીની સુગંધ ફેલાઈ રહી હતી। રવિ કોલેજના કોરિડોરમાં ચાલતો હતો ત્યારે એણે જોયું એક છોકરી ધીમે ધીમે વ્હીલચેર ચલાવતી લાઇબ્રેરી તરફ જઈ રહી હતી। એનું નામ નેના હતું। ચહેરા પર શાંતિ, આંખોમાં અદ્ભુત તેજ અને સ્મિત એવું કે જે કોઈના પણ મનને સ્પર્શી જાય। રવિએ જોયું કે લાઇબ્રેરીના દરવાજા પર નાના સ્ટેપ હતા જેને ચડવામાં નેનાને મુશ્કેલી થઈ રહી હતી। રવિ દોડી ગયો અને હળવેથી પૂછ્યું, હું મદદ કરી શકું? નેનાએ સ્મિતથી કહ્યું, હા, પણ ફક્ત વ્હીલચેર ઊંચી નહીં, મારો આત્મવિશ્વાસ પણ ઊંચો રાખજો। આ શબ્દો સાંભળી રવિના મનમાં કશુંક ખળભળાટ થયું। એણે મદદ કરી, પણ એ દિવસ પછી નેના એના વિચારોથી ક્યારેય દૂર થઈ ગઈ નહીં। દરરોજ તે બંને લાઇબ્રેરીમાં મળતા। રવિ પુસ્તકો લેતો, પણ હવે વાંચવા કરતાં વધુ એ નેનાની વાતો સાંભળવા માંગતો હતો। નેના જન્મથી જ પગથી અશક્ત હતી, પરંતુ એનો મનોબળ કોઈ પર્વત કરતાં ઓછો ન હતો। એ પેઇન્ટિંગ કરતી, કવિતા લખતી અને કહેતી, શરીર અશક્ત હોઈ શકે, પણ સપના ક્યારેય નથી અટકતા। રવિ એના હૃદયથી પ્રભાવિત થતો ગયો। એક દિવસ કોલેજના બગીચામાં બેસીને એણે નેનાને પૂછ્યું, નેના, તને ક્યારેય દુઃખ થાય છે કે તું ચાલીને દુનિયા જોવા નથી જઈ શકતી? નેના હળવે હસી બોલી, હું ચાલીને નથી જઈ શકતી, પણ મારા વિચારો ઉડાન ભરતા રહે છે। હું દુઃખ કેમ થાવ જ્યારે મને ખબર છે કે કોઈ મારી આંખોમાં જોઈને મને આખી દુનિયા સમજે છે। એ શબ્દો રવિના દિલમાં કોતરાઈ ગયા। એણે એ ક્ષણે નક્કી કર્યું કે આ છોકરી એની જિંદગીનો પ્રેમ છે, પરંતુ સમાજ એવું સ્વીકારી શકશે નહીં, મિત્રો મજાક કરશે, પરિવાર શું કહેશે, એ બધા પ્રશ્નો એના મનમાં વાવાઝોડા જેમ ઉઠ્યા। એક દિવસ રવિએ પોતાના માતા પિતાને નેનાની વાત કરી। પિતાએ ગુસ્સામાં કહ્યું, બેટા, તારા માટે કેટલી છોકરીઓ મળી શકે છે, તું એ અપંગ છોકરી સાથે લગ્ન કરશે? રવિએ શાંતિથી કહ્યું, હા પિતા, કેમ કે એને હું દયા માટે નહીં, પ્રેમ માટે પસંદ કરું છું। નેના આ વાત સાંભળી રડી પડી। એણે કહ્યું કે રવિ, હું તને બંધન નથી બનીને પ્રેરણા બનીને મળવા માંગુ છું। અને પછી રવિએ એના માટે રેમ્પવાળી નવી વ્હીલચેર ડિઝાઇન બનાવી। એણે એનું પ્રોજેક્ટ બનાવી રાષ્ટ્રીય સ્પર્ધામાં જીત્યું। આખી કોલેજ એ જોડી માટે તાળીઓ પાડી ઊભી રહી। થોડા મહિના પછી રવિ અને નેનાએ સરળ લગ્ન કર્યા। રવિએ કહ્યું કે તું મારી જિંદગીની સૌથી સુંદર સાલ છે, ભલે તું પગથી ન ચાલે, પણ તારા પ્રેમે મને સાચી દિશા બતાવી છે। નેનાએ હસીને કહ્યું, પ્રેમ એ શરીરથી નહીં, મનથી થતો છે, અને તું મારા મનનો આરામ છે। આજે તેઓ એક NGO ચલાવે છે, ઉડાન, જ્યાં તેઓ અપંગ બાળકોને શિક્ષણ અને આત્મવિશ્વાસ આપે છે। લોકો કહે છે કે રવિ અને નેનાની જોડી એ સાબિત કર્યું છે કે પ્રેમ આંખોથી નહીં, હૃદયથી જોવો જોઈએ। સંદેશ, પ્રેમ ત્યારે સાચો કહેવાય જ્યારે એ સ્વીકાર, આદર અને આત્મીયતાથી ભરેલો હોય। શરીર તાત્કાલિક છે, પણ હૃદયનો સ્પર્શ અવિનાશી છે। મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, તેમાં આપેલા તમામ પાત્રો પણ અમે નામ જે છે એ કાલ્પનિક છે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો। આ ફરી વખત અમે કહીએ છીએ, આ અમારી ચેનલની શરૂઆત છે।